ગુજરાતમાં સહકારી કાયદાની જોગવાઈનો ભંગ, રાજ્યસભામાં કેન્દ્ર સરકારે જવાબ આપીને કર્યો સ્વીકાર। રાજ્યની 16 મોટી સહકારી બેંકોમાં 169 ડિરેક્ટરો સમય મર્યાદા પૂર્ણ થવા છતાં કાર્યરત। 145 સહકારી બેંકોમાં 876 ડિરેક્ટરોએ પણ જોગવાઈ મુજબની સમય મર્યાદા કરી છે પૂર્ણ। કોઈ પણ સહકારી સંસ્થામાં 10 વર્ષ સુધી ચેરમેન કે ડિરેક્ટર પદે રહેવાની છે જોગવાઈ। રાજ્યની સહકાર સંસ્થાઓમાં કાયદાની જોગવાઈનો ભંગ થવા છતાં કાર્યવાહી નહીં। સહકારી કાયદામાં જોગવાઈ કરતા વધુ સમય સુધી કોઈ પણ ડિરેક્ટર ન રહી શકે। કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પૂછ્યો, રાજ્યસભામાં ઉઠાવ્યો હતો મુદ્દો। કેન્દ્ર સરકારે પાર્લામેન્ટમાં એક કાયદો પસાર કરીને નક્કી કર્યું કે જે સહકારી બેંકો છે એમાં પારદર્શિતા રહે અને એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાયદામાં પ્રાવધાન કરીને એ વ્યવસ્થા કરી કે કોઈ પણ સહકારી બેંકમાં ડાયરેક્ટર એ 8 વર્ષથી વધારે ન રહી શકે। એ પછી સુધારો કરીને 10 વર્ષનો કાર્યકાળ કરવામાં આવ્યો। આ જે કાયદો અસ્તિત્વમાં છે એ સમય નક્કી છે કે સહકારી બેંકમાં ચેરમેન કે ડાયરેક્ટર એ કોઈ પણ સંજોગોમાં એ નક્કી થયેલી કાયદાની જોગવાઈથી વધારે સમય ન રહી શકે। પરંતુ રાજકીય રીતે કાયદો એ ભાજપના મળેલા હોય અથવા ભાજપમાં મળી જાય એના માટે જુદો, અને જે વિરોધ પક્ષમાં હોય તો એના માટે કાયદો જુદો, આ પ્રકારનો અમલ ભાજપના સરકારમાં થઈ રહ્યો છે। આપણું બંધારણનો આર્ટિકલ 14 કહે છે કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટી બંધારણની આ જોગવાઈથી વિરુદ્ધ કાયદાનું કેવું પાલન કરે છે એનો પર્દાફાશ મારો સંસદમાં 253 નંબરનો પ્રશ્ન રાજ્યસભામાં મેં પૂછેલો। ગુજરાતની જ માહિતી માંગી મેં કે ગુજરાતની સહકારી બેંકોમાં કેટલા ડાયરેક્ટરો કાયદાની જોગવાઈથી વધારે સમયથી કાર્યરત છે અને એમને એમના પદ પરથી દૂર કેટલાને નથી કર્યા। મને જવાબ આપે છે જે મોટી બેંકો છે, 16 બેંકોમાં ગુજરાતમાં 169 ડાયરેક્ટરો એ લાંબા સમયથી કાર્યરત છે। કાયદાની જોગવાઈ મુજબ એમને દૂર કરાવવા જોઈએ, પણ એમના માટે કાયદો લાગુ પડ્યો નથી। એ જ રીતે બીજી 145 સહકારી બેંકોમાં 876 ડાયરેક્ટરો એવા છે કે જેમણે કાયદાની નક્કી થયેલી મર્યાદાનો સમયગાળો પૂર્ણ કર્યો છે। એમને હટાવી દેવા જોઈએ, પરંતુ એમને પદ ઉપરથી હટાવવામાં નથી આવ્યા, કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે। અન્ય જગ્યાએ જો ભાજપમાં ન ભળે અને કોંગ્રેસમાં હોય તો એમના માટે આ કડક રીતે કાયદાનું પાલન થાય છે। ત્યારે હકીકતમાં કાયદો બધા માટે સમાન હોવો જોઈએ। હું માંગ કરી છે મેં કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સરકાર આ મને આપેલા જવાબમાં સ્પષ્ટ છે કે બંનેની જવાબદારી છે કે પરામર્શ કરીને કાયદાનું પાલન થવું જોઈએ। માનનીય અમિતભાઈ શાહ ભારત સરકારમાં સહકાર મંત્રી છે, અને જ્યારે પોતે સહકાર મંત્રી છે ત્યારે એમની વિશેષ જવાબદારી થાય છે કે કાયદાનું પાલન થવું જોઈએ। પોતે જે બેંકમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોદ્દા પર રહ્યા ભૂતકાળમાં, એ જ બેંક આજે સુપ્રીમ કોર્ટમાં મિલીભગતથી સ્ટે લઈને બેસી ગઈ છે। બંને મોસાળ લગનને માં પીરસને જેવું ચલાવે છે, તો અમિતભાઈ શાહની જવાબદારી છે કે આવા ખોટા જે સ્ટે હોય એમાં કેન્દ્ર સરકારે પાર્ટી બનીને તાત્કાલિક કાયદાની જોગવાઈથી વિરુદ્ધ જે ડિરેક્ટરો બેઠા છે એમને દૂર કરીને નવી ચૂંટણી કરાવવી જોઈએ। ગુજરાતમાં 16 મોટી બેંકોમાં 169 ડાયરેક્ટરો અને બીજી 145 સહકારી બેંકોમાં 876 ડાયરેક્ટરો મને આપેલા સરકારના જવાબ મુજબ કાયદાની મર્યાદાથી વધારે સમયથી છે, એમને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને કાયદાનું પાલન ભારતીય જનતા પાર્ટીની સરકારે એક સરખું કરાવવું જોઈએ। આ મારી માંગ છે।